સીતારામ જય કિન્નારી ને હર હર મહાદેવ. આજે આપણે આવી ગયા છે રોકડિયામાં નિર્મિત સાહિત્યમાં આજે અહીંયા છે સત્યનારાયણની કથા. તો વિડીયો વાયુ સુધી બનાવી આપણે અત્યારે રોકડિયામાં તેમજ સત્યનારાયણ ભગવાનની વધુ કથામાં અને ત્યારબાદ વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને અંશમાં લખી દેજો જય સત્યનારાયણ. તો હાલો હવે મિત્રો આપણે જઈએ અંદર મંદિરની અંદર ને રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરીએ. તો ચાલો આપણે જઈએ. અત્યારે મિત્રો આપણે વિડીયોના માધ્યમથી તમને બધાને રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન થાય છે. અને મિત્રો અહીંયા પણ હનુમાનજી બેઠા છે, બિરાજમાન છે. અને મિત્રો હવે આપણે રામનાથ મહાદેવના દર્શન કરશું. તો અહીંયા છે મિત્રો આ રામનાથ મહાદેવ અને એમની સામે જ છે મિત્રો રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે કથા ચાલુ થઈ ગઈ છે સત્યનારાયણ ભગવાનની. તો અત્યારે તમે બધા જોઈ શકો છો કે સત્યનારાયણ ભગવાનની કથા તમે સાંભળી રહ્યા છો. અને ઘણા બધા ભાવિકો અત્યારે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવ્યા છે મિત્રો. જ્યાં સુધી દેવતાઓને આપણે નિમંત્રણ ના આપીએ તો દેવતાઓ પણ આવતા નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન સપ્તાહ સહિત સપરિવાર સહિત અમારા પૂજાની અંદર પધારજો. તમારી કૃપાએથી અમારું દરેક કર્મ સફળ બને એવી ભગવાનની પ્રાર્થના કરી જઈએ. હરિ ઓમ ગજાનન સકાલિગ્રમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ પૂર્વશ્વ ગણપતયે નમઃ. ભગવાનના ચરણોમાં ફૂલ પધરાવી દઈએ. આવનાર્થ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. આસનમ હાથમાં ચોખા જારી રાખીએ. ભગવાનને આપણે બોલાવ્યા બેસવા માટે હૃદયરૂપી પુષ્પનું અક્ષતનું આસન અર્પણ કરતા હોય, હૃદયરૂપી ભાવ અર્પણ કરતા હોય તેવો ભાવ કરી સર્વમ જલ ભૂતાન્યશ્ચ ભાવ્યમ ઉતામૃતત્વસ્ય સાનો જદન્નેના તિરોહતિ પૂર્વશ્વ ભગવતો. હાથમાં પૂજાલી ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરી જઈએ. ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાન સત્યનારાયણને નિમંત્રણ આપતા હોય એવું ભાવ કરી જઈએ. હરિ ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણા શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. પૂર્વશ્વ અભય લક્ષ્મીનારાયણાય નમો નમઃ. થાળીની અંદર ફૂલ પધરાવી બે હાથ જોડીને પગે લાગી જઈએ. પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. જલમાંથી ચમચી ભરી રાખવાની. જલમાંથી ચમચી ભરી બેને હાથ અડાડી રાખવાનો. તો ત્યારે ભગવાન ગણપતિ મહારાજની ઉપર અને લક્ષ્મીનારાયણ ઉપર તમારે બંને દેવતાઓની પૂજા કરવાની છે. તમારે ત્યાં ભગવાન ગણપતિ મહારાજ ઉપર અધરથી જલની ચમચી ચડાવવાની છે. તમારે બંને દેવતાઓ પર અડધી ચડાવવાની છે. ભગવાનને આપણે બોલાવ્યા બેસાડ્યા. ભગવાનના પહેલા આપણે પગ પકારીએ. ભગવાનના પગની પૂજા કરતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ ઓમ એતાવાનસ્ય મહિમા ધોજ્યાય અંશ્ય પુરુષઃ પાદોશ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદશ્ય વ્રતં દેવી સ્થાપિત પદાભ્યો નમો નમઃ. પાદ્યો પાદ્યમ સમર્પયામિ. હરિક્યમમાં પાછી બીજી ચમચી ભરી રાખીએ. ભગવાનને બીજું સ્નાન આપણે જમણા હાથમાં રાખીએ એટલે કે ભગવાનને માન સન્માન આપતા હોય તેવો ભાવ કરી જઈએ. ત્રિપાદુર્ધ્વાવદિત પુરુષા પાદોશેહા ભવત પુનઃ તતો વિક્વમ વિગ્રહમસ્સા સનાન શને અભિ પૂર્વશ્વ સ્થાપિત પદાભ્યો નમો નમઃ. હસ્તયોરનિઘ્યમ સમર્પયામિ. ત્રીજી જલમાંથી ચમચી ભરી રાખીએ. ભગવાનને પીવા માટે જળ અર્પણ કરતા હોય, આચમન કરાવતા હોય તેવો ભાવ કરી જવાનો. હરિ ઓમ ઓમ તતો વિરાજજાયત વિરાજો વદિપૂર્વકઃ સજાતો અત્યરિષદપશ્ચાદ ભૂમિમથો પુરઃ પૂર્વસ્વ ભગવતો વાય સ્થાપિત પદાભ્યો નમો નમઃ. મુખામ ભુજે આચમનિયમ સમર્પયામિ. પાછી જલમાંથી ચમચી ભરી રાખીએ. ભગવાનને આખા શરીર ઉપર સ્નાન કરાવતા હોય એવો ભાવ કરી જઈએ. હરિ ઓમ ઓમ તસ્મા જગના સર્વોદરજા સામાન્ય જગ્નિરે છંદા ગોસી જગ્નિરે દસમા જયો દસમા તજાયતા સ્થાપિત પદાભ્યો નમો નમઃ. સર્વાંગ સ્નાનમ સમર્પયામિ. પ્રથક મંત્રેણ પંચામૃત મૂકી દેવાની. ભાઈઓએ પંચામૃતના પાત્રમાંથી પંચામૃતના વાટકામાંથી પંચામૃતની ચમચી ભરી રાખવાની. એ જ રીતના ચડાવવાની છે.
એક ચમચી પંચામૃતની ચડી જાય પછી બહેનોએ 2 જલની ચમચી દેવતા ઉપર ચડાવવાની છે, બરોબર? પંચામૃતની ચડાવી દે મારા ભાઈ, પછી તમારે પાછળથી 2 જલ છે ભયોગા ભયસોરી સંતો મહિયમ્મા સાથે તમે બધા જોઈ શકો હાલો મિત્રો, આપણે આ બધા પાસેથી આપણે કંઈક નવીન જાણીએ. આ મંદિરના પૂજારી છે રમણીકભાઈ, બોલી આગળ બોલો કાંઈક. તો આ ભાઈ અત્યારે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવ્યા છે મિત્રો, ને અત્યારે બસ અત્યારે રોકડિયા હનુમાનજી મંદિરનો અત્યારે આ માહોલ છે ને આપણે તો દર્શન કર્યા રોકડિયા હનુમાનજીના, તેમજ સત્યનારાયણ ભગવાનની કથા પણ સાંભળી. અને હવે આપણે થોડીક જ વાર મિત્રો, હવે આપણે છે ને બાપુના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે બાપુના દર્શન કરીએ. બાપુ અત્યારે છે ને હિંચકા ઉપર હિંચકી રહ્યા છે ને અત્યારે પણ અહીં મિત્રો બાપુના આમ સ્વયંસેવકો બધા બેઠા છે અને બાપુ અત્યારે હિંચકા ઉપર હિંચકી રહ્યા છે. તો બાપુ પણ 2 શબ્દ કહી તો આપણે બાપુ પાસેથી પણ જાણીએ. આજે તારીખ 7/10/2025 મંગળવાર શરદ પૂર્ણિમા નિમિત્તે જૂનાગઢ ઢોલકપરા DIDT ખાતે રોકડિયા હનુમાન મંદિરના પ્રાંગણ કેન્દ્રમાં આજે 5 વાગે રોકડિયા મંદિરના મહંત શ્રી રામ મનોહર દાસજી બાપુ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા 5 વાગે ચાલુ કરેલ છે. કથા સત્યનારાયણની કથા પૂર્ણ થાય બાદમાં રાતના ધૂન અને ભજનનો કાર્યક્રમ સત્સંગનો 9 વાગે મંદિરના આંગણે રાખેલ છે. એટલે આ કાર્યક્રમ આજે શરદ પૂર્ણિમા નિમિત્તે મહંત શ્રી રામ મનોહર દાસજી બાપુ દ્વારા અને હનુમાનજી રોકડિયા હનુમાનજી મંદિરના બધા સેવકગણ દ્વારા ઉજવવામાં આવેલ છે અને ઉત્સવ મનાવવામાં આવે છે. શરદ પૂર્ણિમા નિમિત્તે જે આપણે શરદ ઉત્સવ તરીકે મનાવેલ છે. જય ગિરનારી. તો મિત્રો, આપણે સત્યનારાયણ ભગવાનની કથા તો સાંભળી. હવે આ મિત્રો આપણે આ સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ એટલે હું આવી ગયો પછી રસોડામાં, જ્યાં પ્રસાદ રાખેલો હતો સત્યનારાયણ ભગવાનનો. અને ત્યાર પછી આપણે પણ પ્રસાદી લઈ લીધી સત્યનારાયણ ભગવાનની. અને પ્રસાદી બહુ આમ મજા આવે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને પ્રસાદ લેવાની. સીતારામ ને જય ગિરનારી. મિત્રો, આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને આપને ખૂબ આનંદ થયો, મને તમને બધાને ખૂબ મજા આવી હશે. અને મિત્રો પછી આપણે પ્રસાદી પણ લીધી. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજનો આપણો વિડીયો પસંદ આવ્યો હશે. અને તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો અને એક કોમેન્ટ કરી દેજો સરસ મજાની. ત્યાં સુધી જય માતાજી.